નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે NMMS 2021ની એક્ઝામનું સંપૂર્ણ પેપર સોલ્યુશન 180 પ્રશ્નોનું સોલ્યુશન અહીં મૂક્યું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં. વિભાગ 1માં માનસિક ક્ષમતા કસોટી છે, જેમના પ્રશ્ન 1 થી 10ના છે. બરાબર, 1 થી 10 પ્રશ્નો છે માનસિક ક્ષમતા કસોટીના છે. પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે એમાં 1, 4, 9 પછી ક્વેશ્ચન માર્ક આવ્યો છે કે જગ્યા ઉપર શું આવશે? તો એ છે 16 આવશે અહીંયા. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, એમાં એન્ડમાં પૂછ્યો છે શું આવશે? 2, 4, 13, 26, 24, 48, 35 અને છેલ્લે આવશે 70. ત્રીજો છે 2, 5, 9, 14, 20 અને અંતમાં આવશે 27. એ જ રીતના ચોથાનો જવાબ છે આપણે એમાં અહીંયા ખૂટતી રકમ છે 137. પાંચમામાં છે છેલ્લે ખૂટતી રકમ છે પોઈન્ટમાં છે એ છે 5.9 આવશે. છઠ્ઠા ક્વેશ્ચનમાં જે ખૂટતી રકમ છે છેલ્લે એ આવશે 1/81 અપૂર્ણાંકમાં. સાતમો ક્વેશ્ચન છે એમાં 208 પછી આવશે, અહીં ક્વેશ્ચન માર્ક છે એ જગ્યા આવશે 104. આઠમા ક્વેશ્ચનમાં જે ખૂટતી રકમ છે એ છે 48. ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે એમાં 3/4 અને 7/16ની વચ્ચે શું આવે છે? અહીંયા તો આવશે 5/8. 10મો ક્વેશ્ચન છે 1, 2, 5 પછી ક્વેશ્ચન માર્ક 17 અને 26 છે, તો વચ્ચે આવશે અહીંયા 10. આગળ જો બીજા ક્વેશ્ચન આન્સર. ત્યારબાદ પ્રશ્ન 11 અને 12 છે એ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. 11મા આકૃતિમાં વધુમાં વધુ ચોરસ થશે 8 અને 12મી આકૃતિમાં વધુમાં વધુ ચોરસ થશે 27. પ્રશ્ન 13 અને 14 છે એ વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? તો 13મી આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ છે 14 અને 14મી આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ છે 36. 15મો પ્રશ્ન છે એમાં આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે? તો એ આકૃતિમાં મળશે 11 વધુમાં વધુ લંબચોરસ. પ્રશ્ન 16 થી 20માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો 16મી આકૃતિમાં વધુમાં વધુ ત્રિકોણ છે 13. 17મી આકૃતિમાં વધુ વધુ ત્રિકોણ છે 21. 18મી આકૃતિમાં 16 ત્રિકોણ છે. 19મી આકૃતિમાં 6 ત્રિકોણ વધુમાં વધુ અને 20મી આકૃતિમાં 32 છે મેક્સિમમ. ત્યારબાદ સૂચના છે કે આપેલા 21 થી 25 પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો અને તેના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ કહેવાનો છે. તારે રેડમ લખ્યું છે તેનો સાચો ક્રમ થશે ડી ઓપ્શન, એ સાચો જવાબ છે. 22મો મંકી, તેમાં સાચો ડી ઓપ્શન છે. 23મું છે અનલોક, તેમાં એ ઓપ્શન સાચો છે. 24મું છે ડિફેક્ટ, તેમાં સાચો શબ્દ ગોઠવણી છે ડી ઓપ્શન, સાચો ઓપ્શન ડી છે. અને 25માનો જવાબ છે ડી સાચો. ત્યારબાદ સૂચનામાં એ પ્રમાણે છે કે પ્રશ્ન 26 થી 30માં જે ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપવાના છે. તેમાં 26મો છે બડ એટલે થશે 17 એમ. 27માં છે રડ વત્તા તરત ઇક્વલ ટુ શું થશે? તો થશે 490. 28માં રજ વત્તા બજ એટલે થશે 110. 29માં તરત ઓછા ભરત એટલે થશે 200. અને નીચે પૈકી કયું સાચું નથી? તો આ જે ઓપ્શન ડી છે સાચો નથી. ત્યારબાદ 31 થી 32 પ્રશ્નના દરેકમાં 4 આકૃતિમાં આપેલ છે. 4 આકૃતિમાંથી એક આકૃતિ બાકીની 3 આકૃતિ જુદી પડતી હોય એ આકૃતિ પર શોધવાની છે. તો 31માં એ આકૃતિ જુદી પડે છે, એ જ રીતના 32માં ડી આકૃતિ જુદી પડે છે.
33માં એ આકૃતિ જુદી પડે છે અને 34માં પણ એ આકૃતિ બીજાથી અલગ પડે છે. 35માં ડી આકૃતિ જુદી તરી આવે છે. ત્યારબાદ 36 થી 40માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલ સાંકેતિક ભાષા ધ્યાનમાં લઈ ઉત્તર આપવાનો છે. તો આ રીતના પૂછ્યું છે. માસ્ક એટલે 1357 એ રીતના, વેક્સિન એટલે આટલા, તો કે એટલે કેટલા થાય? તો એ થાય છે 4379. એ જ રીતના 37મો ક્વેશ્ચન છે, એમાં જવાબ આવશે 34917. 38માં ક્વેશ્ચનમાં એ જવાબ આવશે એજ્યુકેશનના આટલા થાય, તો નોટના કેટલા? તો એ થશે 6783. 39માં ચોકલેટના આટલા, તો કોલાના કેટલા? તો 2651 થશે. 40માં જાન્યુઆરી ફેબ્રુઆરી, તો ડિસેમ્બરનું શું થશે? સપ્ટેમ્બર થશે. ત્યારબાદ નીચે આપેલા 41 થી 50માં પ્રશ્નમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડતો હોય, તો 4માંથી આ 41માં અણો અલગ પડે છે એટલે બી ઓપ્શન. 42માં ચ અલગ પડે છે એટલે એમાં પણ બી ઓપ્શન. 43માં આ સી અલગ પડે છે. 44માં ડી અલગ પડે છે. 45માં સી અલગ પડે છે, એસએચ. 46માં ઓપ્શનમાં તમારે 25 અલગ પડે છે, કારણ કે બરાબર બધી બેકી સંખ્યા છે, બરાબર. આ એકી સંખ્યા થઈ. 47માં તમે જુઓ તો 13 અલગ પડી જાય છે. 48માં જૂન અલગ પડે છે. 49માં માછલી અલગ પડે છે, આમ બધાથી. અને 50માં પ્રકાશ વર્ષ એ એકમ અલગ પડે છે. સૂચના પ્રમાણે કરવાનું છે. તેમાં 51 થી 55 પ્રશ્ન છે. એમાં અરીસાની છાપ આપેલી છે, તે શોધીને સાચો જવાબ બધો. તો આ આકૃતિને છે એનો અરીસા સામે રાખીએ એટલે કેવું દેખાય ને એ કહેવાય, તો એ સી જેવું દેખાશે. 52માં એ ઓપ્શન સાચો છે. 53માં ડી ઓપ્શન સાચો છે. 54માં એ ઓપ્શન સાચો છે. 55માં ડી ઓપ્શન સાચો છે. ત્યારબાદ પ્રશ્ન 56 થી 60માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી જે પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાને બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 56નો ક્વેશ્ચન છે, પેન્સિલનો ગ્રેફાઇટ હોય તો પેનનું શું હોય? શાહી હોય. 57 સૂપનું શાકભાજીમાંથી, તો જ્યુસ ક્યાંથી બને? તો એ ફળમાંથી બને. 58 ક્વેશ્ચન છે, સાપનું દર હોય તો સિંહની ગુફા હોય. 59માં પાઘડીનું માથું હોય તો મોજાનો પગ હોય. 60માં કેમલ તો લેગ મેક થાય તો કાવનું થાય વોક ઉલટું એમ. પ્રશ્ન 61 થી 70માં દરેકમાં આ રીતના ડાબી બાજુએ એક જોડી આપેલ છે. એમાં ચોક્કસ સહસંબંધ સરખું લાગુ પડતું હોય એમાં જમણી બાજુએ દર્શાવવાનું છે. 61 ઘડિયાળનો સમય હોય તો બેરોમીટર એ હવા દબાણ માપવાનું સાધન થયું. 62 લાકડાનું ફર્નિચર તો સિમેન્ટનું થશે ચણતર. 63માં ચુંબકનું હોકાયંત્ર તો અહીંયા પારો છે થર્મોમીટરમાં વપરાય. 64માં શાળા વિદ્યાર્થી દુકાનના ગ્રાહક હોય. 65માં 4/16 છે તો 7/28 થશે. 4 વડે ગુણવાનું, ચોખ્ખું 16 તો 7 4 28, બરાબર. એ રીતના 66માં આવશે આકૃતિમાં આ જે ષટકોણ છે. 67માં આવશે ડબલ્યુ નીચે પોઈન્ટ વાળું, સી ઓપ્શન સાચો છે 67નો. 68માં આવશે બી ઓપ્શન સાચો છે. 69માં એલ જેમ કે એમ છે તો ક્યુનું શું થશે? તો એ થશે પીઆર, ક્યુ જેમ પીઆર થશે. 70માં ગરબડ તો ડબગર તો પરબત તો એ થશે તબર પર, બી ઓપ્શન સાચો છે. 71માં આવશે 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે તો તેણીનો છેલ્લેથી ક્રમ કેટલામાં થશે? તો એ થશે 30મો.
72 પ્રશ્ન, ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે તથા છેલ્લેથી તે 8મો ક્રમ ધરાવે છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે? તો કુલ વિદ્યાર્થી 14 બેઠેલા હશે. 73માં, અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે, તેનો જમણો હાથ કઈ દિશામાં આવશે? તેનો જમણો હાથ આવશે ઉત્તર દિશામાં. 71 પ્રશ્ન છે, 1 કરોડ એટલે કેટલા 100? તો 1 લાખ 100 થશે. 1 લાખ ગુણ્યા તમે 100 કરો એટલે 1 કરોડ થઈ જાય. 75 એટલે 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હશે? તો એ થશે બુધવાર. 76મો, જો જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ગુરુવાર હોય તો તે મહિનાનો કયો વાર 5 વખત નહીં આવે? તો રવિવાર નહીં આવે. 77માં, જો આજે રવિવાર હોય તો 49મા દિવસે પછી કયો વાર હોય? તો એ રવિવાર જ હશે. 78મો, જો 31મી ડિસેમ્બર 2020ના રોજ ગુરુવાર હોય તો 28મી ફેબ્રુઆરી 21ના રોજ કયો વાર હોય? તો એ આવશે રવિવાર. 79મો, તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય? તો એ થાય ભાઈ ભાણેજ. 80મો ક્વેશ્ચન, મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે કે તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે, તો તે ખેલાડી યોગેશને શું થાય? તેનો પુત્ર થાય. 81મો ક્વેશ્ચન, જાહ્નવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો એનો પડછાયો પૂર્વ દિશામાં પડશે. 82મો, પિયુષ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે, ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને 4 કિલોમીટર ચાલે, તો હવે ઘરે પાછા ફરવામાં તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તેને 5 કિલોમીટર અંતર કાપવું પડે. 83મો, સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે, ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડુંક ચાલે, ત્યારબાદ તે જમણી બાજુ વળીને, તો હવે તેને મોં કઈ દિશા તરફ હશે? તો એ છે પશ્ચિમ દિશા તરફ. 84મો છે કે જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે, તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? તો એ છે 35 વર્ષ, કારણ કે 2 ને 5 વર્ષ વહીતા હોય. 85મો, રામની ઉંમર શ્યામ કરતાં 5 વર્ષ ઓછી છે, જો બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધો, તે 15 વર્ષ થશે. 86મો, કૃષ્ણના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો, જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ તો કૃષ્ણની હાલની ઉંમર શોધો, તો એ થશે 10 વર્ષ. 87મો, એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું અને પાછળથી ગણતા 7મું છે, તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? તો એ હરોળમાં છે 14 વ્યક્તિઓ. 88મો, એક હરોળમાં ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે, જ્યારે જમણી બાજુ ગણતરી કરતા વીણા બીજા સ્થાને છે, જો બંને 5 પાસે હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય? તો 3 પૈકી એકે ન હોય. 89મો, 1 કિગ્રા લોખંડ એટલે કે 1000 ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હશે? તો બંને સરખું, કારણ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. 90મો પ્રશ્ન છે, એક પાઇપના 5 સરખા ટુકડા કરવા તેને કેટલી વખત કાપવો પડે? તો 4 વખત કાપવો પડે. 91મો પ્રશ્ન છે, આકૃતિ આપી છે આપણે, x + y કેટલા અંશ થશે? x ને y ના, બરાબર. તો 180માંથી આ તમે કાઢી નાખો 40 અને x આમાંથી બાદ કરી નાખો એટલે તમને મળશે 255 કુલ x અને y. 92મો, એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સમાન હોય, જો ચોરસ બાગનું બાજુનું માપ 60 મીટર અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ કેટલી થશે? તો એ થશે 60. ત્યારબાદ 93 છે, વિસ્તૃત સ્વરૂપ આપવાનું છે એનું, તો એ થશે 8. આ વિસ્તૃત સ્વરૂપ થશે 86045 સ્થાન કિંમતની થઈ, બરાબર. ત્યારબાદ 94માં છે, ત્રિકોણ ABC ને 2 બાજુઓ છે, AB બરાબર 12 સેમી, BC બરાબર 15, તો બાજુ AC નો વિકલ્પ કયો સાચો થશે? તો AB બરાબર 12 અને BC બરાબર 15 છે, તો વિકલ્પ સાચો થશે B. 95મો, એક પરીક્ષામાં પ્રત્યેક
સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે તો રોહન એ બધા પ્રશ્નોના જવાબ આપ્યા. જો રોહન 10 પ્રશ્નનો જવાબ સાચા આપે છે તો તેને 30 ગુણ મળે. તો તેને કેટલા પ્રશ્ન ખોટા જવાબ આપ્યા? તો 10 ખોટા જવાબ આપ્યા. 96મો ક્વેશ્ચન છે. આ રીતના ગુણાકાર કરીએ દરેકનો તો કેટલા વધશે છેલ્લે? તો વધશે 3/4 વધશે. 97 ક્વેશ્ચન છે. એક લંબચોરસની પરિમિતિ 13 સેમી અને પહોળાઈ 2.3/4 સેમી હોય તો એની લંબાઈ કેટલી થાય? તેની લંબાઈ થશે 4.4/5 સેમી. બી ઓપ્શન સાચો છે. 98મો નીચે દર્શાવેલ આકૃતિનું નામ જણાવો. તો આ છે, આ 6 ખૂણા છે. 6 ખૂણા એટલે ષટકોણ. બી ઓપ્શન સાચો છે. 99મો નીચેના પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? કે લંબચોરસની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય. લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય છે, એ તો સાચું થયું. આ ડી ઓપ્શન છે ને એક અસત્ય છે, બરોબર. ડી ઓપ્શન સાચો જવાબ છે. 100મો છે કે નીચેના આકૃતિ પરથી લીલા રંગ એટલે જીનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી છે? જીની તો એ થશે 1/2 જેટલી. અડધો અડધ છે. આ જી અહીં મૂકી દો એટલે કેટલા થઈ ગયા? અડધા જી થઈ ગયા. 101મો ક્વેશ્ચન છે. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 323 છે, પૂર્ણ વર્ગ નથી. 102માં છે 75નો વર્ગ તો એ થશે 5625. 103માં છે 12.25નું વર્ગમૂળ તો એ થશે 3.5. 104મો ક્વેશ્ચન છે. 9નો ઘન જણાવો. 9 ને 81 ને 9 વડે ગુણશો એટલે 789 આવશે. 729 729. 105મો ક્વેશ્ચન છે. 10,000ની રકમ છે, મુદ્દલ 10,000, પછી 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો I બરાબર PRN છેદમાં 100 ક્વેશ્ચન આપણે સૂત્ર મળશે ને, એ બધી કિંમત મૂકશો એટલે 3,000નું સાદું વ્યાજ આવશે. I બરાબર 156. નીચેના આકૃતિના ખૂણા Xનું માપ જણાવો. તો આમાં ખૂણો X કેટલાનો છે ખ્યાલ નથી આપણે, બરાબર. તો એ થશે, ગણતરી કરો ને તો આમાંથી 3માંથી 4 આ ખૂણામાં બાદ કરશો એટલે 60 આવી જશે, બરાબર. ત્યારબાદ 107 એટલે કે 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિતનો જણાવો. તો એ થશે 132. પછી છે આપણે ક્રમ 13 થી 15ના પાઈ ચાર્ટ અહીં દર્શાવે છે. એમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન આમાં 540 ગુણ મેળવ્યો તો કુલ કેટલાક ગુણ મળશે? તો આ પાઈ ચાર્ટના આધારે પ્રશ્નના જવાબ આપ્યા છે અહીંયા. તો 108મો ક્વેશ્ચન છે. ગણિતશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થીઓ કુલ કેટલા ગુણ મેળવ્યા? તો 135 ગુણ. 109મો છે. હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા? તો 30 ગુણ. 110માં છે. વિદ્યાર્થીઓએ કયા વિષયમાં 120 ગુણ મેળવ્યા? તો એ છે વિજ્ઞાન. 111માં સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા શું કહેવાય? એને કહેવાય છે પોષણ. 112મો ક્વેશ્ચન. નાના આંતરડાની લંબાઈ તો છે 7 મીટર. 113મો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયું પ્રાણી ઊન આપતું નથી? તો બળદ આવશે. 114મો. નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો છે લોખંડ. 115મો. કીડીના ડંખમાં કેવા પ્રકારનો એસિડ હોય છે? તો ફોર્મિક એસિડ હોય, જેથી આપણે સોજો આવી જાય છે અને બળતરા બહુ થાય. 116મો. જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ખાલી જગ્યા રંગ બનાવશે? તો ઘેરા ગુલાબી, મેજેન્ટા કલર બનાવી દેશે. 117મો. ભૌતિક ફેરફાર એટલે? તો કાગળના ડૂચા કરવા, એટલે કાગળમાંથી ડૂચો છે પણ કાગળ તો રહ્યો છે, એનો ભૌતિક ફેરફાર થયો કહેવાય. 118મો. એસિડ પ્લસ બેઝ તો પાણી તો મળશે જ પણ ક્ષાર છૂટા પડશે. આમાં જવાબ આવશે ક્ષાર પ્લસ પાણી એટલે ક્ષાર. એ ઓપ્શન સાચો છે. 119મો. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તો તે પ્રક્રિયા કહેવાય છે જારક શોષણ. 120મો. અળસિયું શાના દ્વારા શોષણ કરે છે? તો અળસિયું એની ચીકણી ત્વચા હોય ને, આ સી ઓપ્શન સાચો છે. અળસિયું એની ચીકણી ત્વચા દ્વારા શોષણ કરે છે. 121મો. નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે? તો એ છે ત્રાક કણો અથવા તો શ્વેત કણો આવે છે. જીવાણુ સામે લડે એ શ્વેત કણો હોય, બરાબર. આ ડી ઓપ્શન સાચો છે.
122 હૃદયના ધબકારા માપવા માટેનો ઉપયોગ આમાંથી કોણ કરે છે? તો એ છે તો હૃદયના ધબકારા આપણે માપીએ છીએ સ્ટેટોસ્કોપ, જે ડૉક્ટર પાસે હોય છે. તો આપણે 122નો જવાબ આવશે બી, સ્ટેટોસ્કોપ. 123મો ક્વેશ્ચન, અવખંડન શામાં જોવા મળે છે? તો એ છે અવખંડન છૂટું પડતું હોય, બરાબર. તો એ છે પાનફૂટીમાં. 124માં સમયનો મૂળભૂત એકમ, તો છે સેકન્ડ. 125માં પ્રકાશ ખાલી જગ્યા રેખામાં ગતિ કરે, તો એ સીધી રેખામાં ગતિ કરે છે. 126માં રવિ પાક જણાવો, તો રવિ એટલે કે જે શિયાળામાં તો ડાંગર થાય છે, બરાબર. 127 ટાઇફોઇડના શાના દ્વારા થાય છે? ટાઇફોઇડ બેક્ટેરિયા છે જેનો. 128 સિંબુઈ કુળના વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? તેમાં એ આવશે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, એ જવાબ સાચો. 129માં હવામાં નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ, તો હવામાં નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ છે 78%, ડી ઓપ્શન સાચો છે. 130માં નીચેના પૈકી કયો રેસો સંપૂર્ણ સંશ્લેષિત રેસા તરીકે ઓળખે છે? તો છે પોલિએસ્ટર. 131માં 4R સિદ્ધાંત તરીકે શાનો સમાવેશ થતો નથી આમાં? તો રિકોલનો. 132મો ક્વેશ્ચન, નીચેનામાંથી શાના ટીપીને પાતળા પતરા બનાવી શકે? તો લોખંડ છે, ધાતુ કોઈ પણ ટીપીને પતરા બનાવી શકે, લોખંડ આવશે. 133મું સીએનજીનું પૂરું નામ, તો છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બી ઓપ્શન સાચો. 133માં બી ઓપ્શન સાચો છે. 134મું અદહનશીલ પદાર્થ કયો છે? અદહનશીલ પદાર્થ એટલે કે સળગતો ન હોય એવો. તો 134માં અદહનશીલ પદાર્થનો જવાબ આવશે સી, પથ્થરનો ટુકડો. પથ્થરનો ટુકડો સળગે નહીં, એટલે 134માં જવાબ આવશે સી. પ્રશ્ન 135, નીચેના પૈકી કયું એક કોષી સજીવ છે? તો અમીબાન પેરામીસ 2 આવશે, એટલે કે સી ઓપ્શન સાચો છે. 136મું સામૃગના ઈંડાનું કદ કેટલું હોય છે? તો એનું કદ કીધું છે, એટલે 170 સેમીથી 130 સેમી. સેમીમાં એમએમ આપ્યું હોય, એમએમ એટલે મિલીમીટર, તો સેમી ના હોય પણ એમએમ હોય, બરાબર. એટલે ડી ઓપ્શન સાચો છે. 136માં આવશે ડી. 137માં નીચેના પૈકી કયો ભાગ પ્રાણી કોષ ધરાવતો નથી? પ્રાણી કોષ ન હોય તો હરિતકણ. હરિતકણ છે પ્રાણી કોષમાં હોતો નથી. 138માં નીચેના, એટલે આમાં 137માં બી જવાબ આવશે. 138માં નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? બહારની સર, તો એ છે સ્ટારફિશ. બાહ્ય તરફ ફલન થતું હોય તો એમાં આવશે ડી, સ્ટારફિશ. 139માં અપતવર પ્રવાસી પ્રાણી શોધો, તો એ છે સાપ આવશે એમાં, બરાબર. 140મું નીચેના પૈકી કયા પ્રાણીઓનું? 139માં તમે કોમેન્ટ કરીને જણાવજો, હું કન્ફર્મ નથી, બરાબર. 139માં તમારે જવાબ મને જણાવજો, એ બી સી ખાસ લખજો, સાપ છે કે કાચબો, એ કન્ફ્યુઝ છું. 140મું નીચેના પૈકી કયા પ્રાણીઓમાં કાયાંતરણ જોવા મળે છે? તો છે કાયાંતરણ, એ પણ તમે જુઓ તો દેડકો આવે છે, બરાબર. અહીં પેલો ટીકેર ગાયમાં દેડકો આવે છે. 141માં SO2 + H2O, તો H2O SO3, હાઇડ્રોજનના 2 અને એ સલ્ફરના 3 અણુ થયા, એટલે એ ઓપ્શન સાચો આવશે 141માં. 142માં આથવણની શોધ કોણે કરી હતી? તો આથવણની શોધ જે લુઈ પાસેલ રસી કરી હતી, એડવર્જન રસી, રોબર્ટ કોશે આથવણની, એટલે ડી ઓપ્શન સાચો આવશે. 143માં નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ શોધો, તો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં આવશે ફુવારા પદ્ધતિ. 144મું નીચેના પૈકી કયો રોગ ચેપી છે? તો શરદી છે એ ચેપી રોગ થયો. 145મું નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે? તો છે વર્મી કોમ્પોસ્ટ ખાતર, જે અળસિયા દ્વારા તૈયાર થાય છે. પ્રશ્ન 146, સમ્રાટ હર્ષવર્ધનને નીચેનામાંથી કયા નાટકની રચના કરી હતી? તો એ છે નાગનંદન. 147મું
જો તમે ઉત્તર ગોળાર્ધમાં રહેતા હોય 21મી માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી ત્યાં કઈ ઋતુ અનુભવશો? તો ઉનાળો અનુભવશો. 148 નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો હશે બિહાર. 149 તમારા ગામ કે શહેરના અક્ષાંશ રેખાંશ જાણવા મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરશો? તો જીપીએસ લોકેશનથી તમે જાણી શકો અક્ષાંશ રેખાંશ વૃત્ત. બરાબર. પ્રશ્ન 150 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? તો કથા સરિત સાગર. હેમચંદ્રાચાર્ય સિદ્ધનું હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથે લખ્યો છે મોટો. બી આવશે ઓપ્શન ડી ની બી આવશે. 151 નીચેનામાંથી કયો પ્રદેશ ઊંચા ત્રિકોણ આકારે વિસ્તરેલ છે? કયો ઊંચા ત્રિકોણાકાર પ્રદેશ છે? તો આખો જે હિમાલયનો પ્રદેશ છે એ ઊંધા ત્રિકોણાકાર. ઊંધા ત્રિકોણાકાર તો દ્વીપ હોય. બી ઓપ્શન સાચો આવશે. 152 છે ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલ છે? તો 27 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. આ એ સાચો છે. 153 સોલંકી શાસન વખતે ગુજરાતમાં શૈવ ધર્મનું જે પ્રખ્યાત કેન્દ્ર કયું હતું? તે હતું સોમનાથ ને પાટણ. પ્રશ્ન 154 હું ભારતની મધ્યમાંથી પસાર થાઉં છું તો એ થાય છે કર્કવૃત્ત. ભારતની મધ્યમાંથી પસાર થાય કોણ છે? કર્કવૃત્ત. 154 એ જવાબ આવશે. પ્રશ્ન 155 ફોજદારી વિવાદ કયો છે આમાંથી? ચોરી, લૂંટફાટ કે મારામારી? તો ઉપરના તમામ આવશે. ડી ઓપ્શન સાચો. 156 મુગલ સમયમાં સરકારના પેટા વિભાગમાં શું કહેવામાં આવતું? તેને કહેવા આવતા પેટા વિભાગમાં એમના આમિલ મુગલમાં કહેવાતા. પ્રશ્ન 157 રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઇલસ્ટોનમાં શું લખેલ હોય છે? તો નેશનલ હાઈવે. નેશનલ હાઈવે એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તો એને જ લખ્યું હોય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય ને એમાં એને જ લખેલું. સી ઓપ્શન સાચો છે. 157. 158 મહેલોના બાંધનાર તરીકે કોણ ઓળખાય છે? તો એ છે અકબર. પ્રશ્ન 159 કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી નદી કઈ છે? તો કદની વિશ્વમાં કદથી મોટી એટલે એમેઝોન છે. જો લાંબી કીધી હોત તો નાઇલ આવત. કદની દ્રષ્ટિએ એમેઝોન સૌથી મોટી નદી છે. પ્રશ્ન 160 પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિ સર્વ સમાન. આ પંક્તિ કોની છે? તો છે નરસિંહ મહેતાની. પ્રશ્ન 161 પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન ખોટું છે? તો મીર જાફર અને મીર કાસિમ વચ્ચે યુદ્ધ થયું એ ખોટું છે. પ્રશ્ન 162 હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજનું નામ જણાવો. તો એ ધ હોકિન્સ. પ્રશ્ન 163 આપણે રહેઠાણ, ખેતી, ઉદ્યોગ ધંધા વગેરે પ્રવૃત્તિઓ કયા આવરણ પર કરીએ છીએ? તો છે મૃદાવરણ, જમીન પર કરીએ એટલે. પ્રશ્ન 164 નીચેનામાંથી કોનો મહાસાગર તરીકે સમાવેશ થતો નથી? તો એન્ટાર્કટિકા છે, મહાસાગર નથી. પ્રશ્ન 165 બંધારણના ખરડા સમિતિનું અધ્યક્ષનું નામ? તો છે ડૉક્ટર BR આંબેડકર. પ્રશ્ન 166 મિતુલની ઉંમર 14 વર્ષની અને તેના મતાધિકાર હવે ક્યારે મળશે? તેને 4 વર્ષ પછી મળી જશે. 14 વર્ષની ઉંમર છે એટલે 4 વર્ષ ઉમેરી એટલે 18 થઈ ગયા. તો 4 વર્ષ પછી મળશે. ડી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 167 દેશની સંસદ કઈ યાદીના વિષયમાં કાયદા ઘડે છે? તો દેશની સંસદ છે એ સંઘની યાદી ને રાજ્ય યાદી. ઉપરોક્ત AB એટલે AC ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન 168 ગવર્નર જનરલ ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? તો એને ડેલહાઉસી નીતિ ખાલસા નીતિ. એક અને સહાયકારી નીતિ. બરાબર.
પ્રશ્ન 169, સહાયકારી યોજના સમયે પંજાબ પ્રાંતના રાજા કોણ હતા? તો હતા ગોવિંદસિંહ. પ્રશ્ન 170, ભૂકંપ નિર્ગમન કેન્દ્રને દૂર જઈએ તેમ તેની અસર વિશે શું સાચું છે? તો દૂર જઈએ એમ અસર ઓછી અનુભવાય. નિર્ગમન કેન્દ્રથી દૂર જાય ને એમની અસર ઓછી થતી જાય. બી ઓપ્શન સાચો છે. 171, નીચેનામાંથી કયું દાવાનળનું લક્ષણ છે? તો દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ થઈ. તો 171માં સી ઓપ્શન સાચો છે, જંગલમાં લાગતી આગ. 172, અંગ્રેજોને કયા પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી હતી? તો એ તો એમને મળી હતી બંગાળમાં. બિહારના ઓડિશા એટલે ઉપરોક્ત તમામ આવશો 3 જગ્યાએ મળી હતી. પ્રશ્ન 173, કોઈ પ્રદેશની તાપમાન, ભેજ અને વરસાદની લાંબા ગાળાની અસર સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો લાંબા ગાળાની અસર હોય એટલે આવે છે આબોહવા. એટલે 173માં જવાબ આવશે આબોહવા. એ ઓપ્શન સાચો છે. 174માં હિમાલયની 2000 હિમ નદીઓનું પીગળી જવું એ કેવી અસર કહેવાય છે? તો એ કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ. બરાબર, બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 175, ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રને કયા નામે ઓળખાય છે? તેને કહે છે ભૂસ્ખલન. પ્રશ્ન 176, નબળા ખડકનું સ્તર અને ફાટને છિદ્ર થયું એટલે જ્વાળામુખી ગણો. ભૂસ્ખલનના જ્વાળામુખી. 175 જવાબ આવશે સી, જ્વાળામુખી. પ્રશ્ન 176, સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામી સામે લડવાનું કામ કોણ કરે છે? તો છે વિરોધ પક્ષ કરે. પ્રશ્ન 177, કયા ગવર્નર જનરલે અદાલતમાં માતૃભાષાને ન્યાય આપવાની શરૂઆત કરી? તે હતા વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 178, કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ કોણે સંભાળ્યું હતું? તે હતા નાના સાહેબ. પ્રશ્ન 179, સંસદનો ઉપલું ગૃહ કોને કહેવામાં આવે છે? તો એ છે ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ કહેવામાં આવે છે. પ્રશ્ન 180, ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતમાં ખેડા જિલ્લાના સંગ્રામીઓમાં કોનો સમાવેશ થાય છે? તો છે ગરબડદાસ. તો આ આપણે NMMS ક્વેશ્ચનના ટોટલ સોલ્યુશન ક્વેશ્ચન પેપરનું 2021નું. ભૂલ હોય બોલવામાં તો તમે સાચો જવાબ કોમેન્ટ કરીને જણાવજો ખાસ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.